કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બતાવું કે મારા ઘરેથી ગાર્ડન કેટલું નજીક છે અને બહુ મસ્ત પાર્ક છે અને બધા ત્યાં ક્રિકેટ રમવા આવે, ફૂટબોલ રમવા આવે. તો હારવાર તમને મને એમ થયું કે તમને લોકોને બતાવું કે અહીંયાનું ગાર્ડન કેવું છે, શું નહીં. તો આપણે અત્યારે નીકળી જવાનું છે સાયકલ લઈને. તો આ આપણી સાયકલ રેડી થઈ ગઈ છે અને હવે નીકળીએ આપણે ગાર્ડન તરફ. અહીંયા છે ને એક બહુ પેલું છે કે રોડ રસ્તા છે ને ઇન્ડિયા જેવા નથી, થોડાક પહાડના લીધે ટફ છે. તો સાયકલિંગ કરવા માટે ઘણી વખત છે ને થોડુંક પ્રોબ્લેમ પડતી હોય કે પેન્ડલ વધારે મારવા પડે, ઘણી વખત ઓછા મારવા પડે. પણ જો આ રીતે ડિવાઈડર ઉપર ચલાવે ને તો હાલે, પણ અમુક જગ્યાએ ન ચલાવી શકો. એ તમારે ચેક કરવું પડે ક્યાં ચલાવવાની પરમિશન છે, ક્યાં નથી. આ લાઈક અમારી પ્રાઇવેટ સોસાયટી છે તો એમાં આપણે ચલાવી શકીએ, નકર તો પ્રોબ્લેમ પડી જાય કે ભાઈ તમે આમાં ન ચલાવી. અહીંયા જો સોલાર પેનલ કેવી રીતના મસ્ત ફિટ કરેલી છે. તો આ રીતે કંઈક છે. હવે જોઈએ આપણે ગાર્ડનમાં આજે કેટલું પબ્લિક છે, કારણ કે આજે સેટરડે છે. તો મને એવું લાગે છે ક્રિકેટ મેચવાળા બહુ બધા રમવા આવ્યા હશે, કારણ કે જનરલી હમણાં બહુ બધા રમતા હોય છે. જો અહીંયા છોકરાઓને ચેરી તોડીને બતાવે છે અને પાછા ત્યાં ખાય છે. અરે મને આગળ ક્યાંક ચેરીનું ઝાડવું મળી જાય તો હું તમને બતાવી કે આ એક નાનું અમથું પુલિયું આવી ગયું અને પુલિયું પાર કરીને આપણે નીકળ્યા આગળ. એટલે આ અમારું ગાર્ડનના બધા જીમના બધા સાધન સામગ્રી આવી ગઈ અને અહીંયાથી શું કહેવાય આગળ જવાનું. મસ્ત મજાનું ગાર્ડન છે. આજે લોન કટિંગ થઈ ગઈ છે એટલે બહુ મસ્ત થઈ ગયું. અને આ અંકલ પાછા આપણને મળી ગયા સામે. હાઉ આર યુ? ગુડ. એમની કેટ પાછળ જ છે. જો અહીંયા રહી એની રીતે હાલી જાય એકલી. અને આપણે 2-3 રાઉન્ડ મારીને આગળ નીકળી છીએ. પછી શું કહેવાય જોઈએ. અહીંયાથી કંઈક ગાર્ડનનો વ્યૂ બહુ મસ્ત આવશે. જો અહીંયા થોડુંક આગળ કટિંગ કરેલું છે, આખું ગાર્ડન અહીંયાથી આવું લાગે છે. આ રીતે ગાર્ડન હોય જ્યાં આપણે એ કેવું મસ્ત ખડ ઉગ્યું છે. આ વચ્ચે મસ્ત પાછળ જો મસ્ત કટિંગ કરેલો રોડ છે. વચ્ચેથી આખામાંથી બધું સાફ કરી નાખ્યું છે. અને હવે એરિયામાં હકાવીને બતાવીશ કે એકદમ જંગલ વાળો